સિહોર નગરપાલિકામાં થયો 40 કરોડના ભ્રષ્ટાચાર સાથે લેટરકાંડ, કોણ નેતાઓના નામ ખુલવાની શક્યતા। સિહોર નગરપાલિકામાં જે તે સમયે સત્તા પર બેસેલા ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ પર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈ ચકચાર મચી જવા પામેલ છે। ત્યારે સિહોર ભાજપના 3 યુવાપીઠ નેતાઓને સંબોધી 3 પાનામાં લખાયેલો આ લેટર વાયરલ થતા મુદ્દો ટોપ ઓફ ટાઉન બન્યો હતો। ત્યારે લેટરમાં ઉલ્લેખ થયેલ કે નગરપાલિકામાં માત્ર 3 પરિવારનો દબદબો હોવાનો ઉલ્લેખ થયો હતો અને લેટરમાં 40 કરોડની ભ્રષ્ટાચારની ચર્ચા પણ કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો જેવા સી.આર. પાટીલ, રત્નાકરજી, આર.સી. મકવાણા, મુકેશ લંગાડિયાને સંબોધી લખાયો હતો, જ્યારે ઉચ્ચ રજૂઆત થતાં શું સત્ય છે તે બહાર આવશે।